નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા મોડલ સ્કૂલ પાસે અસામાજિક તત્વોએ વિસ્તારને બાનમાં લઈ પોલીસને પડકાર ફેંક્યો। પાદરા ગત મોડી રાત્રે મોડલ સ્કૂલ વિસ્તાર કૃષ્ણા વાટિકા પાસે કોઈ અજાણ્યા યુવકો દ્વારા અંદરોઅંદર જાહેર માર્ગ પર ગાડાગાડી બાદ એકબીજાને છૂટા પથ્થર મારતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। પોલીસની 3 PCR વેન ઘટના સ્થળ પર પહોંચી છતાં પણ અસામાજિક તત્વોને પોલીસ કાબૂમાં ન કરી શકી। રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની ઘટનાથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે, જ્યારે પાદરા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। અવારનવાર અસામાજિક તત્વો આતંક મચાવે છે, જેથી લોકોએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। હું કૃષ્ણા વાટિકામાંથી બોલું છું। મધર સ્કૂલ પાસે આવેલી છે। કાયમ માટે અહીં ધમાલ થાય છે। 1-2 દાડા કાયમ માટે ધમાલ થાય છે। કાલે પણ રાત્રે અમે જમતા તે ઘરે પથ્થરબાજી થઈ, એકદમ બધા છોકરાએ બી ગયા હતા ને બહારના બધા આવીને કાયમ માટે અડ્ડો બની ગયો છે અહીંયા બધોનો। ને કાયમ અમે પહેલાં બી પોલીસ સ્ટેશનમાં આવી રીતે ફરિયાદ કરી હતી, પણ હજુ કંઈ એની પર એ નહોતું આવ્યું। કાલે પણ અમે પોલીસવાળા આવ્યા હતા, ટાઈમ ગાડી લઈને આવ્યા હતા, તોય પોલીસવાળાને પણ એ ગોઠતા નહોતા ને દારૂ પીને કાયમ માટે 2-3 દાડા કાયમ માટે ધમાલ કરે જ છે। રોજનું લાગી ગયું છે દારૂ પીને, અને રાતે 12 વાગ્યા પછી કેકો કાપે છે ને બધું ધમાલ કરે છે અહીં, પણ કોઈ આવતું નહીં પેટ્રોલિંગ। ગઈકાલે રાતે અમે જમવા બેઠા તે ઘડી એકદમ જ આવી હોવા થયો, બૂમો પડી ને અમે બહાર આવ્યા હતા। હોમાં ઠેઠ અમારી સોસાયટી લગાવીને પથ્થર મારો થયો હતો ને અમે પછી બહાર જઈને જોયું તો એ બધા અંદર લડતા હતા, એકબીજાને પથ્થર માર કરતા ને ઇન્જર બી થઈ ગયા હતા એ લોકો। શું ઘટના હતી? રાતના 11:30-12 આસપાસમાં બધા જમીને બધા આરામ કરવાની તૈયારી કરતા હતા અને એકદમ જ બુમરાણ થઈ અને બધા જ લેડીઝોથી જેન્ટ્સ માંડીને નાના છોકરાઓથી માંડીને બધા બહાર રોડ ઉપર અમે નીકળ્યા તો મારીને પથ્થર મારો થતો હતો। કોણ હતું કોણ નહીં એ ખ્યાલ નથી અમને, પણ એક જ વસ્તુ છે કે આ વારંવાર થાય છે। અઠવાડિયું 10 દિવસ ના થાય તો બધા પીને સામેની સાઈડમાં બેસે, આ સાઈડે બેસે, રોડ ઉપર ધમાલ કરે, કેક કાપે અને ના બોલવાના અશબ્દ બધા બોલે છે કે જેથી અમને લેડીઝોને છોકરીઓને નીકળવું પણ ભારે થઈ જાય છે। અને પ્લસ કે અહીંયા મધર સ્કૂલ સામે જ છે, ત્યાં પણ નાની છોકરીઓથી માંડીને મોટી છોકરીઓ આવતી હોય છે, એટલે એ બી અમને તકલીફ થાય છે કે આજે અમારું બી છોકરું છે, કંઈક ગામનું બહારનું બી છોકરી અહીંયા આગળ ભણવા આવે છે, કાલ ઉઠીને કંઈ પણ થશે। દારૂ પીને રાતનો સમય તો ઠીક છે, પણ દિવસે બી આ જ પ્રોબ્લેમ છે, એટલે બધા બહુ જણા ભેગા થઈને ધમાલો કરે છે, છોકરીઓ જતી હોય છેડખાની કરે છે। એટલા માટે અમારે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે કે એથી બે અહીંયા બેસે અને પેટ્રોલિંગ કરે ને જોવે કે ભાઈ હવે કોને અમારી વાત ભીડવી, કે ઓળખતા ના હોય કે જાણતા ના હોય। રાતે જ આ કિસ્સો થયો, કોણ છે કોણ નહીં અમને ખબર નથી, રાતનો સમય હતો, પણ એટલી બધી મારામારી થઈ છે કે જેથી બધા ઘર રોડ ઉપરથી બધા ભાગી ગયા। 3 પોલીસવાળાની ગાડી આવી, એટલા બધા પોલીસ સાહેબ હતા, છતાં એ માણસ એમને ગાંઠતા નહોતા, તો પછી અમારી શું એ છે? તમે પોલીસને જાણ કરી? પોલીસને જાણ નથી કરી, પણ અમે પોલીસની પાસે જઈને જાણ કરીએ તો કયા નામનો કેસ અમારે લખાવવાનો? અમારે તો બસ આ રીતના થાય છે ને જ્યારે પણ થાય છે આવે છે ને એ લોકો પેટ્રોલિંગ કરે છે નથી કરતા એ અમને ખબર નથી। કાલે 2 લેડીઝ મૂકેલા હતા એ આગળ, એ બી આ બધું જોઈને ભાગી ગયા, તો જ્યારે એ લોકો જ ભાગી જતા હોય તો પછી અમારું તો શું?